જય દ્વારકાધીશ બધાને મિત્રો. આપણે અમદાવાદથી 120 કિલોમીટર દૂર સનરાઈઝ જોવા માટે આવી ગયા છીએ. 3 વાગે ઉઠી 3:30 વાગે નીકળી ગયા હતા. બાઇક લઈને આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવ. ગામ કયું છે? મહુ ગામ. ભિલોડાથી એકદમ નજીક છે. ચારે બાજુ પહાડો, નદી, રોડ ટુ હેવન જેવું જ છે. ઉત્તર ગુજરાતનો રોડ ટુ હેવન. અને આપણા સાથીદારો હેલો ગાઈસ, હાય બોલ દિયો જરાક. હાય. હેલો. સનરાઈઝ થવાનો બાકી છે હજી. આપણે ટાઈમે પહોંચી ગયા છે સનરાઈઝ પહેલા. ફોટોશૂટ ચાલે. ભાઈ આપણે આ વ્યૂ જોવા માટે 120 કિલોમીટર દૂર આવ્યા અહીં. 126 કિલોમીટર અમદાવાદથી. ભાઈ સરસ મજાનું તળાવની વચ્ચે આ ભવનાથ મહાદેવનું મંદિર છે. ચારે બાજુ તળાવ, ડુંગર ને ભવનાથ મહાદેવનું મંદિર છે. ભિલોડાથી નજીક છે. અમદાવાદથી 120 કિલોમીટર જેટલું ભિલોડાથી એકદમ નજીક. આ મંદિર છે ભવનાથ મહાદેવ. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. બહુ સુંદર રમણીય જગ્યા છે. શાંત એકદમ. તો ભાઈ આ સરસ મજાના લોકેશનને બાય બાય કરીને નીકળીએ અમે હવે. ભાઈ આપણે ભવનાથથી મસ્ત મજાનો સનરાઈઝ જોઈને આપણે આવી ગયા છીએ શામળાજી.
શામળાજી દર્શન કરવા માટે મંદિરે. પ્રસાદ લઈ લીધો હોય અને જઈએ હવે દર્શન કરવા માટે. ભાઈ સરસ મજાના શામળાજી ભગવાનના દર્શન થઈ ગયા છે. આરતી પણ કરી રહ્યા. 9:15 વાગે આપણે ટાઈમે પહોંચ્યા હતા તો આરતીનો ટાઈમ હતો તો આરતીમાં આપણે બેઠા કર્યા. મસ્ત મજાના દર્શન કરી લીધા છે મંદિર. સરસ મજાના દર્શન કરી હવે નીકળીએ અમદાવાદ તરફ.